મિત્રો કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 1 રાસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. મિત્રો ચેપ્ટર અગત્યનું છે કારણ કે પાયાની સંકલ્પનાની વાત થાય છે. લેક્ચર નંબર 11 આજે આપણે મિત્રો જે ગણતરી કરવાની છે, દાખલા ગણવાના છે, તેમાં જે આંકડાની રમત છે એ આંકડાની રમત જે છે એના વિશે અભ્યાસ કરવાનો છે કે જ્યારે તમને પોઈન્ટમાં આંકડા આપેલા હોય છે તો એને રાઉન્ડ ઓફ કઈ રીતે કરવા, એને સિગ્નિફિકન્ટ વેલ્યુ એટલે કે એની જે અર્થસૂચક સંજ્ઞા, અર્થસૂચક આંકડા કેટલા છે એ આપણે આ લેક્ચરમાં વ્યવસ્થિત જાણશું. એના ગુણાકાર, ભાગાકાર કે જ્યારે પોઈન્ટમાં કોઈ પણ રાશિ આપી છે તો એના ગુણાકાર ભાગાકાર કેવી રીતે કરવા, 10 ની ઘાત માઇનસમાં હોય કે 10 ની ઘાત પ્લસમાં હોય એવા સમયે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરવા એ વિસ્તૃત આ લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ લેક્ચર નંબર 11. તો મિત્રો આપણો ટોપિક છે માપનમાં અનિશ્ચિતતા. કે જ્યારે કોઈ પણ માપન કરીએ છીએ એમાં એક્યુરેસી ઘણીવાર હોતી નથી, અનિશ્ચિતતા હોય છે થોડી થોડી. તો એના વિશે વાત કરવાની છે. તો એમાં વૈજ્ઞાનિક સંકેત કે વૈજ્ઞાનિક સંકેત કેવા યુઝ કરવા. તો મિત્રો માની લો તમે કોઈ પણ એક પદાર્થ છે જેનું વજન ગણો છો અને વજન જ્યારે તમે માપો છો તો એનું વજન 0.0023 ગ્રામ આવે છે તો તમે આને કઈ રીતે લખી શકો. તો મિત્રો આપણે એક આંકડા પછી હંમેશા યાદ રાખવું, કોઈ પણ દાખલાનો જ્યારે આન્સર આવે છે, જવાબ આવે છે તો હંમેશા આપણે એવી ટ્રાય કરશું કે એક આંકડા પછી પોઈન્ટ હોય. એક આંકડા પછી પોઈન્ટ હોય એનો મતલબ તમારે પોઈન્ટ કઈ જગ્યાએ લઈ આવવાનો છે, આ 2 અને 3 ની વચ્ચે લઈ આવવાનો છે. હવે તમે કઈ બાજુ શિફ્ટ થાવ છો, ડાબી કે જમણી? યસ, જમણી બાજુ શિફ્ટ થાય છે. એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ અને આ ત્રીજો પોઈન્ટ. 3 પોઈન્ટ તમે જમણી બાજુ શિફ્ટ થાવ ત્યારે તમારે 2.3 એવો આન્સર આવે. એટલે કે હવે મારે લખી શકાય આને 2.3 into 10⁻². ચલો 10⁻² મારે કેટલા લગાડવા? તો મિત્રો સિમ્પલ વસ્તુ છે, આને જોવો જોઈએ 100 વડે ગુણો તો આન્સર શું આવે? 2.3 આવે. યસ, પણ આપણે 2.3 ને 100 વડે ગુણો અથવા તો 1000 વડે ગુણો, આને સોરી 1000 વડે ગુણો તો 2.3 આન્સર આવે. પણ આને 1000 વડે ગુણો તો શું થાય? તો પાછળ મીંડા જશે. એનો મતલબ 1000 વડે ભાગવા પડશે ને. 2.3 છે ને 1000 વડે ભાગવા પડશે, 10⁻³ લગાડવા પડશે. સમજાણું કે નહીં? સિમ્પલ છે. આ રાશિ છે આના બરાબર થાય છે કે નહીં જોયું હોય તો આવી રીતે કરી નાખવાનું. 2.3 ભાગ્યા 1000, કારણ કે 10 ની -3 ઘાત છે. હકીકતમાં શું થાય? છેદમાં જવા દો તો પ્લસ થઈ જાય. યસ, 2.3 ભાગ્યા 1000 કરવો જોઈએ. આ આન્સર આવતો હોવો જોઈએ તો આ બંને સરખું કહેવાય. થઈ ગયું કે નહીં? યસ, તો એનો મતલબ જો આપણે જમણી બાજુ શિફ્ટ થતા હશું તો ઘાત કેમાં લઈ આવશું? માઇનસમાં લઈ આવશું. ક્લિયર? આ જ વસ્તુ આની બદલે માની લો તમે કોઈ પણ પદાર્થ છે એનો વજન કરો છો અને કંઈક આવો આવે છે, આવડો મોટો વજન ગ્રામમાં આવ્યો, તો હજી આપણે એ જ વસ્તુ એક આંકડા પછી પોઈન્ટ જોઈએ છે. તો વન્સ અગેન શું કરશું મિત્રો? મારે આન્સર એક આંકડા પછી પોઈન્ટ વાળો જોઈએ છે તો તમારે આ જગ્યાએ ક્યાંય ન હોય તો છેલ્લે પોઈન્ટ હોય તો ત્યાંથી મારે 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ મારે શિફ્ટ થવું પડશે અને ફાઇનલી આન્સર 2.3 આવી જાય. 2.310 into 10⁻². શું કરવું પડશે મિત્રો? તો જોજો 1, 2, 3, 4 ને 5 આંકડા તમે ખસો છો. કઈ બાજુ ખસો છો? ડાબી બાજુ. તો પ્લસ ઘાત અને એકમ તો ગ્રામ જ રહેશે. અને ન યાદ આવે અથવા તો તાળો મેળવવો છે મિત્રો તો સિમ્પલ છે, +5 છે ને એનો મતલબ 1 એટલે 10 છે, એકની પાછળ ટૂંકમાં 5 મીંડા લગાડવાના છે. તો 2.3 ગુણ્યા 1, 2, 3, 4 અને 5 બસ ગુણી નાખો જોઈએ. આ આન્સર આવે છે કે નહીં? જો આવે તો આ બે સાચું હોય. ઇન શોર્ટ એકદમ તમને હવે ખબર પડી ગઈ કે શું કરવું. ક્લિયર? કે તમે કઈ બાજુ જાઓ છો. ફોર એક્ઝામ્પલ મિત્રો આપણે મોલની જ્યારે આપણે વ્યાખ્યા મેળવીએ છીએ તો મોલ યાદ કરો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત એમ લખીએ છીએ. યાદ છે ને કે કોઈ પણ એક મોલ પદાર્થ છે એની અંદર અણુ, પરમાણુ, આયનોની સંખ્યા કેટલી હોય? તો 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો માની લો ત્યાં અણુ કહીએ છીએ, આટલા અણુ છે એમ કહીએ છીએ. તો એનો મતલબ હકીકતમાં એ કેટલા થાય? તો હકીકતમાં તમે લખવા જાઓ તો 6022
3 થયા, હજી 20 મીંડા લગાડવાના થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આવડી મોટી રાશિ થઈ મિત્રો, તો આ ચાલે નહીં. એના માટે આપણે શું કરવું પડે? ફરજિયાત એને શોર્ટ કરવી જ પડશે. આપણે એક આંકડા પછી પોઈન્ટ જોઈએ છે. અત્યારે હકીકતમાં આ જગ્યાએ પોઈન્ટ હોય તો મારે 1 2 3 4 પછી આમ ખસતા જાવ. કેટલા મીંડા? 23 મીંડા ખસશો ત્યારે આવશે. એનો મતલબ કઈ બાજુ ખસો છો? ડાબી બાજુ, તો ઘાત પ્લસમાં આવે. સમજાય કે નહીં? તો એકદમ સહેલું. તમે કોઈ પણ આંકડા આપ્યા છે તો હંમેશા આપણે આન્સર એક આંકડા પછી લઈ આવવાની ટ્રાય કરશું મોટે ભાગે. ઘણીવાર યસ જરૂરી નથી હોતું. કેવા સમયે કે માત્ર એક ઘાત આવતી તો લખવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ હું આમ લખું છું 23 ગ્રામ, તો હવે મારે આને 2.3 લખવું હોય તો શું લખવું પડે? 10⁻1 થાય ને. તો આવ્યા જગ્યાએ આપણે 10⁻1 હોય તો લખતા નથી, અથવા તો 10⁻1 એટલે હકીકતમાં કેટલું થયું? 10 થયું ને. તો આવું આપણે લખતા નથી. ત્યાર પછી આપણે 23 જ તો રાખીએ છીએ. ક્લિયર? તો પછી જરૂરી હોતી નથી. પણ જ્યારે મોટી રાશિ આવે છે, 2 કરતા વધારે જ્યારે પોઈન્ટ હોય તો મિત્રો લખી જ નાખવાનું એક આંકડા પછી પોઈન્ટ. હંમેશા એક યુનિફોર્મ કહીને એક સરખી આપણે પદ્ધતિ હોવી જોઈએ. હંમેશા મિત્રો આપણે એવી ટ્રાય કરશું કે આન્સર આવે છે એ હંમેશા એક આંકડા પછી પોઈન્ટ ધરાવતો હોય એવો આન્સર હોય. ગોટ ઇટ? ચલો આગળ વધીએ. ગુણાકાર અને ભાગાકાર, કે આવી રાશિના ગુણાકાર અને ભાગાકાર કરવા છે તો શું? તો એકદમ સહેલું મિત્રો. ફોર એક્ઝામ્પલ ગુણાકાર કરવા છે તો ગુણાકાર કરવામાં તમને બે વસ્તુ આપી હશે. ફોર એક્ઝામ્પલ આપણે 1.0 ગુણ્યા 10⁻5 ઘાત, પેલા પ્લસ લઈએ, ચાલો +5 ઘાત ગુણ્યા 1 ગુણ્યા 10⁻2 ઘાત. ચલો આવું લઈએ છીએ. ઘાત છે એ સિવાયનું જુઓ તો 1 છે તો એનો ગુણાકાર થાય. તો આ જે રાશિ છે એનો ગુણાકાર કરો એટલે 1 ગુણ્યા 1, એટલે અત્યારે તો આપણી પાસે આન્સર આવશે 1 જ. ગુણ્યા 10⁻5 ઘાત અને 10⁻2 ઘાતનો ગુણાકાર જ્યારે કરો છો તો ઘાતની જે ઘાત છે એનો ગુણાકાર કરવાની વાત આવે ત્યારે એનો સરવાળો થાય. એટલે કે 10⁻5 ઘાત વત્તા 2 ઘાત, એટલે કે આન્સર શું આવશે? 1 ગુણ્યા 10⁻7 ઘાત આન્સર આવે છે ને. સહેલું એકદમ. માઇનસ હોત તો શું થાત? તો એ જ થાત માઇનસ માઇનસ પ્લસ. 5 ને 2 7, મોટા પદની નિશાની -7, પણ 1 પ્લસ અને 1 માઇનસ હોત તો શું થાય? માની લો 10⁻5 ગુણ્યા 2 ગુણ્યા 10⁻2. આમ છે, આપણે આને પ્લસ કરી દઈએ. ચલો આ પ્લસ છે તો 1 ગુણ્યા 2, એટલે પેલા તો આન્સર આવશે 2 ગુણ્યા 10⁻5 પ્લસ 2 ઘાત વત્તે ઓછે ઓછા, એટલે 5 માંથી 2 જાય 3. મોટું પદ કોણ છે? એની નિશાની એટલે -3. તો 2 ગુણ્યા 10⁻3 આન્સર આવે છે કે નહીં? સિમ્પલ. તો ભાગાકાર હોય તો શું? ભાગાકાર હોય તો આ જગ્યાએ બાદબાકી કરશું. આ જ વસ્તુ કે માની લો આ જગ્યાએ ભાગાકાર છે તો શું કરશું? બાદબાકી થશે. -5 માંથી 2 જાય તો આન્સર 3. આ જગ્યાએ બાદબાકી, ઓછે ઓછે વત્તા થઈ જશે મોટા પદની નિશાની તો -7. સિમ્પલ. તો તમારે સરવાળા બાદબાકી જ કરવાના છે. ફેર એટલો છે. ગુણાકાર હશે જ્યારે ઘાત લેશો તો સરવાળો, અને ભાગાકાર જો હશે તો આપણે એની બાદબાકી કરશું ઘાતની. બાકી જે આગળ રાશિ આપી છે એનો તો ગુણાકાર હોય તો ગુણાકાર, ભાગાકાર હોય તો ભાગાકાર જ કરવો પડશે. આ 1/2 હતું એટલે 0.5 થઈ જાય. તો મિત્રો યાર આપણે લખતા ભૂલી ગયા, 0.5 થઈ જાય. પણ આપણે ઘાતની વાત કરીએ તો ઘાત વન્સ અગેન કહું છું, ગુણાકાર હોય તો સરવાળો કરવાનો, ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરવાની. બાકી આગળ જે તમને પોઈન્ટમાં આંકડા આપ્યા છે એને ગુણાકાર હોય તો ગુણાકાર કરવાનો અને ભાગાકાર હોય તો ભાગાકાર કરવાનો. પેલામાં 1 અને 1 હતા એટલે એમાં કઈ પ્રશ્ન નહોતો, પણ 1 અને 2 હતા તો 1/2 કરશું એટલે 0.5 હકીકતમાં આન્સર થઈ જાય. જોઈએ આપણે 5.6 × 10⁵ ઇન્ટુ 6.9 × 10⁸. તો શું કર્યું? જો 5.6 અને 6.9 છે એનો ગુણાકાર થાય કે નહીં? યસ, કરી નાખો ગુણાકાર જે આવે એ. અને 10⁵ ઘાત અને 10⁸ ઘાતનો જ્યારે ગુણાકાર કરીએ છીએ તો ઘાતનો શું થાય? સરવાળો. એટલે કે 5 ઘાત અને 8 ઘાત સરવાળો કરો, 5 ને 8 થઈ ગયું. તો બસ 5.6 અને 6.9 નો ગુણાકાર 38.64 આવે છે અને 10⁻13 ઘાત આપને આન્સર મળે છે. તો મિત્રો વન્સ અગેન ધ્યાન આપજો, 38.64 ગુણ્યા 10⁻13 ઘાત
પોઈન્ટ તમારે ખસેડવાનો છે ને. આપણે વાત કરી હંમેશા આન્સર આપણો એક આંકડા પછી પોઈન્ટ ધરાવતો હોવો જોઈએ. તો યાદ કરો, તમે ડાબી બાજુ ખસો છો તો ઘાત પ્લસમાં આવે, એનો મતલબ 13 ને 1 કેવી થઈ જાય? 14. કંઈ ગોખવાનું નથી મિત્રો, સિમ્પલ યાદ રાખો એટલે યાદ રહી જ જાય છે કે નહીં. જો એના પછી જોઈએ ગુણાકાર જ છે. 9.8 અને 2.5 નો ગુણાકાર થશે એટલે 24.50 આન્સર આવે છે. 24.50 અને 10 ની -2 અને 10 ની -6 છે. 10 ની -2 અને 10 ની -6 સરવાળો કરવાનો છે. વચ્ચે ઓછે ઓછા ને ઓછે ઓછે પાછા વત્તા. 6 ને 2 8. મોટા પદની નિશાની બે માઇનસ જ છે. મોટું પદ 6 માઇનસ એટલે -8 તો ગુણ્યા 10 ની -8. ઓકે, હવે આપણે મારે એક આંકડા પછી પોઈન્ટ જોઈએ છે તો શું કરશું? તો 10 વડે ગુણવા પડે ને. પ્લસ ઘાતમાં વધારો થાય, માઇનસ ઘાતમાં ઘટાડો થાય. તો -8 છે તો અહીંયા થઈ ગઈ -7. કારણ કે પ્લસ ઘાત હોય તો વધારો થાય ને, કારણ કે 10 વડે ગુણવું પડશે આપણે એક્સ્ટ્રા. તો એનો મતલબ 10 ની -8 છે ને ગુણ્યા 10 કરો 10⁻1 થાય ને. આને ગુણ્યા શું કરવું પડે? 10⁻1 કરવું પડે. તો વચ્ચે ઓછે ઓછા પાછું આવડે ને, સરવાળા બાદબાકી જ કરવાના. તો વચ્ચે ઓછે ઓછા મોટા પદ નિશાની 8 માંથી 1 જાય 7. તો 7 આન્સર તમારે આવી જાય. તો સિમ્પલ ડાબી બાજુ ખસો છો, પ્લસ ઘાતમાં વધારો, માઇનસ ઘાતમાં ઘટાડો. એવી રીતે ભાગાકાર આપ્યો છે મિત્રો નીચે 2.7 into 10⁻³ અને 5.5 into 10⁻⁴. તો પહેલા તો 2.7 ભાગ્યા 5.5 કરશું. જો આન્સર તમને આપ્યો છે 0.4909 ગુણ્યા 10 ની -3 માઇનસ 10 ની -4. કારણ કે ભાગાકાર છે તો શું થાય? ઘાતની બાદબાકી થાય. તો માઇનસ માઇનસ થશે ને, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. હકીકતમાં તો માઇનસ તમને આપી છે ઘાત અને નીચે પણ માઇનસ છે મિત્રો, ભૂલ છે થોડીક. ત્યારબાદ ભાગાકાર બોલું છું ત્યાંથી કટ કરવાનું છે અને આ જોઈન કરવાનું છે. ત્યારબાદ ભાગાકારનું એક ઉદાહરણ જોઈ લઈએ. 2.7 ડિવાઇડ બાય 5.5 એનો ભાગાકાર જ કરશું નોર્મલ. એટલે આન્સર કંઈક તમને આવે છે 0.4909. ક્લિયર? આટલું તો સિમ્પલ છે. પછી 10⁻³ છે ભાગ્યા 10⁴ કરો છો. જો મિત્રો ઘાતનો શું થાય? બાદબાકી થાય. શું છે તમારી પાસે? યસ, તમારી પાસે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી થાય. તો 10⁻³ ડિવાઇડ બાય 10⁴ છે ને. તો 10⁴ એટલે -3 -4 ઓછે ઓછે વત્તા મોટા પદની નિશાની એટલે -4 એટલે માઇનસ નિશાની હશે. 4 ને 3 7 એટલે કે 10⁻⁷. મિત્રો ટેક્સ્ટ બુકમાં થોડીક ભૂલ છે, કારણ કે એમાં તમને જોશો તો નીચે -4 આપેલા છે. તો હકીકતમાં એ -4 હોય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને -3 વત્તા 4 મોટા પદની નિશાની એટલે +1 આન્સર આવવો જોઈએ, પરંતુ એમાં ખોટું છે. તો ધ્યાન આપજો, ખાસ સુધારી લેજો. જો ટેક્સ્ટ બુક જોતા હોય તો તમે તો 10⁻⁴ નીચે આવશે પ્લસમાં. અને બસ હવે જોઈએ છે આન્સર મારે એક આંકડા પછી એટલે 4.909 જોઈએ છે. તો જો તમે ડાબી બાજુ ખસતા હોય તો પ્લસમાં વધારો, માઇનસમાં ઘટાડો. પણ હવે જાઓ છો જમણી બાજુ 1 પોઈન્ટ ખસો છો, એનો મતલબ માઇનસમાં વધારો, પ્લસમાં ઘટાડો. તો શું આવશે? -8. છે ને સિમ્પલ મિત્રો. તો ગુણાકાર અને ભાગાકાર એ જ રીતે આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ સરવાળા અને બાદબાકીનો, કે જો ઘાતવાળા તમને કોઈ પણ આપ્યા છે તો સરવાળા અને બાદબાકી કઈ રીતે કરવા? ગુણાકાર અને ભાગાકાર તો એકદમ સહેલા હતા. હવે વાત કરવાની છે સરવાળો અને બાદબાકી કઈ રીતે થાય. એકદમ સહેલું મિત્રો. ઉદાહરણ તરીકે લઈએ 2.5 into 10⁻² છે અને બીજી રાશિ આપી છે 4.8 into 10⁻�3. તો આમાં કરતા હતા એમ જ, પરંતુ તમારે એક વસ્તુમાં થોડીક અઘરી એ પડશે કે હંમેશા તમારે જે ઘાત છે એ કોમન કાઢવાની છે. એટલે કે તમારી પાસે છે 2.5 into 10⁻² છે માઇનસ 4.8 into 10⁻³ છે. ઓકે, હવે આપણને ખબર છે કે આને મારે -3 માં કન્વર્ટ કરવું પડશે અથવા આને મારે -2 માં કન્વર્ટ કરવું પડશે. ક્લિયર? ઓકે, પહેલા આપણે આને -2 માં કન્વર્ટ કરી નાખીએ. તો આને એમને એમ રહેશે એટલે 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત એઝ ઇટ ઇઝ રહી. 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત જેમ છે એમ જ રહેશે. માઇનસ
પેલા આને મારે કન્વર્ટ કરવું છે -2 માં, એટલે કે -3 હતા, -3 એટલે હકીકતમાં મિત્રો તમે જોવો તો 0.0048 1 2 1 2 અને 3 આમ કહી શકાય ને, 1 2 અને 3, તો આ રીતે કંઈક હોવું જોઈએ. તો હવે તમારે શું કરવું છે, -2 માં કન્વર્ટ કરવા છે, તો એનો મતલબ તમારે શું કરવું પડશે, પોઈન્ટ છે ને ખસેડવા પડશે એક પોઈન્ટ. તો કઈ બાજુ ખસવું યાદ કરો, જો તમે પોઈન્ટને કઈ બાજુ ખસેડો છો યાદ કરો, જો આ બાજુ ખસેડો તો માઇનસમાં ઘટાડો થાય અને આ બાજુ ખસેડો તો માઇનસમાં વધારો થાય, યાદ છે ને. તો બસ આ બાજુ ખસેડશું કે નહીં, જોવો જોઈએ, આ બાજુ ખસેડો તો 0.48 ને 10⁻². એકદમ સિમ્પલ છે મિત્ર, કંઈ યાદ નથી રાખવાનું લાંબુ, કે આ ડાબી બાજુ ખસાડો પોઈન્ટ તો માઇનસમાં ઘટાડો પ્લસમાં વધારો, તો એનાથી ઊંધું જમણી બાજુ જાશો તો માઇનસમાં વધારો પ્લસમાં ઘટાડો, માઇનસમાં ઘટાડો કરવો હતો એટલે આપણે ડાબી બાજુ ખસ્યા. બસ હવે તો સિમ્પલ, 2.5 અને 4.48 છે એની બાદબાકી કરવાની, આ જે છે એ તો કોમન નીકળી જશે, એટલે કે 10⁻² કોમન નીકળી ગઈ. હવે બાદબાકી કોની કરવાની, 2.5 માઇનસ 0.48, 2.5 એટલે આપણે પાછળ 0 લગાડી શકીએ અને 0.48. ક્લિયર? તો તમે આ રીતે કરો એટલે કે 4 અને 10, 10 માંથી 8 જાય 2, 4 માંથી 4 જાય 0, 2.02 આવવું જોઈએ. યસ એક્ઝેક્ટલી, તો 2.02 ગુણ્યા 10⁻². સિમ્પલ છે ને. તો મિત્રો સરવાળા બાદબાકીમાં ખાસ શું ધ્યાન રાખવાનું છે, તમે ઘાત કઈ રીતે ચેન્જ કરો છો એ જોવાનું છે, કે ઘાત તમે કઈ બાજુ લઈ જાઓ છો, તો એ રીતે તમે ચેન્જ કરશો એટલે ઇઝીલી આવડી જાય. તો મિત્રો હવે ઊંધું કરીએ, આ ભાઈને આપણે વતાવવા નથી, આ ભાઈને આપણે વતાવવા નથી, આનું આપણે ચેન્જ કરવું છે. શું કરશું, ઘાતમાં વધારો કરવો પડશે, -3, તો કઈ બાજુ જાશું, રાઈટ સાઈડ જાશું, એટલે કે 250 ગુણ્યા સોરી 250 તો નહીં, 25 જ થશે ને, 25 ગુણ્યા 10⁻3. જો પોઈન્ટ મેં આ એક પોઈન્ટ ખસેડશું એટલે 2.5 નું થઈ જાય 25, 25 ગુણ્યા 10⁻3. ચલો -3 કોમન નીકળી જાય, 10⁻3. શું કરશો બાદબાકી, 25 - 4.8, 25 પછી કઈ નથી તો શું હોય, 0 હોય, તો શું કરશો 4, 10 માંથી 8 જાય 2, 0, 2, 20.2 આન્સર આવે છે. 20.2 ગુણ્યા 10⁻3. ત્યાં કેટલો હતો, 2.2 હતો. શું ફેર પડ્યો યાદ કરો, યસ એક આંકડો ખસેડો છે ને, તો 2.02 કરો, ડાબી બાજુ જાઓ, ઘાતમાં શું થાય, ઘટાડો થાય છે ને. સિમ્પલ. તમે તો ગમે એ રીતે કરો, દાખલાનો આન્સર સરખો જ આવે. તમને જે રીતે રાઉન્ડ ફિગર આવડે છે, જે રીતે તમે 2 છે તો 2 માં કન્વર્ટ કરો, 3 છે તો 3 માં કન્વર્ટ કરો, બંને ઘાત છે સરખી કરવાની છે. સરવાળા બાદબાકીમાં ગુણાકાર ભાગાકાર તો એકદમ સહેલો હતો, કારણ કે એમાં તો કઈ સરવાળો જ કરવાનો તો સીધો હતો, તો બાદબાકી કરવાની હતી. તો સરવાળા બાદબાકી જો હોય ત્યારે મિત્રો ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે તમને રાઉન્ડ જે છે પોઈન્ટ ખસેડવો કઈ બાજુ એ ખાસ ખબર પડવી જોઈએ, અને એ સહેલું છે. હવે તમને ગમે તેવા સરવાળા બાદબાકી આવે તો આવડી જાય, કારણ કે પોઈન્ટને જો ડાબી બાજુ ખસેડશું તો માઇનસમાં ઘટાડો, પ્લસ ઘાતમાં વધારો, ઊંધું જમણી બાજુ ખસેડશું તો પ્લસ ઘાતમાં ઘટાડો અને માઇનસ ઘાતમાં વધારો. બસ આવું એક જગ્યાએ લખી લો મિત્રો, કોઈ દિવસ કોઈ પણ જાતની ક્વેરી આવશે નહીં. ક્લિયર મિત્રો? ત્યારબાદ છે અર્થસૂચક અંકો. મિત્રો અલગ અલગ આપણે પોઈન્ટ લઈએ છીએ, પોઈન્ટ પછીના આંકડા કેવા છે એ જોવાના હોય છે. તો એ પહેલા આપણે બે શબ્દ ચોકસાઈ અને પરિશુદ્ધતા ઉપર નજર નાખશું. ચોકસાઈ કે તમે એક પ્રેક્ટિકલ કરે છે, 3 વિદ્યાર્થીઓ A, B અને C, 3 વિદ્યાર્થી છે એ પ્રેક્ટિકલ કરે છે. 2 વાર એકને એક પ્રેક્ટિકલ કર્યો, તો પહેલી વાર A વિદ્યાર્થી છે એને શું લેવા 0.95 આવ્યું, અને બીજું રીડિંગ કેટલું આવ્યું 0.93 આવે છે. B વિદ્યાર્થીને પહેલું રીડિંગ આવે છે 1.94, જ્યારે બીજું રીડિંગ આવે છે 2.05. ત્રીજાનું રીડિંગ લઈએ છીએ તેને 2.01 આવ્યું અને બીજું આવ્યું 0.99. આ રીતે મિત્રો આન્સર આવે છે. હવે જો શું થાય છે, એની સરેરાશ લીધી તો 1.9, 1.99 ને 2.00 આવે છે. હવે ચોકસાઈ
અને પ્રિસિઝન શું છે, તમારી ચોકસાઈ અને પ્રિસિઝન શું છે એની વાત કરવાની છે. તો ચોકસાઈ, એક્યુરેસી તમારી કેટલી છે કે તમે એક જે રિઝલ્ટ આવ્યું છે એ તમારું રિઝલ્ટ તમારા રિયલ કહે ને કે સાચા આન્સરની નજીક કેટલા છો એને કહેવાય ચોકસાઈ, એક્યુરેસી. પરંતુ પરિશુદ્ધતા કોને કહેવાય? તમે કોઈ પણ એક રીડિંગ વારંવાર લાવી શકો, જરૂરી નથી કે એ તમારું સાચું રીડિંગ હોય. સમજાણું કે નહીં? યસ. તમે કોઈ પણ એક પ્રેક્ટિકલ કરો છો, તમારા આન્સર 10 પોઈન્ટ આવો જોઈએ, તમને નથી ખબર, માની લ્યો 10 આન્સર આવો જોઈએ, એની બદલે 3 વાર કરો છો અને 3 વાર 8 પોઈન્ટ સમથિંગ, 8.3, 8.3 અને 8.3 જ લાવો છો, તો તમે એક્યુરેટ છો કે પ્રિસાઇઝ છો? તો મિત્રો તમે પ્રિસાઇઝ છો, કારણ કે રિઝલ્ટ છે સાચું નથી કે સાચું તો 10 ની આજુબાજુ હોવું જોઈએ, તમે તો ઘણા દૂર છો, પણ રિપીટ થાય છે એકને એક રીડિંગ, તો એને કહેશું આપણે પ્રિસિઝન. પ્રિસિઝન જરૂરી નથી કે એક્યુરેટ હોય. તો એક્યુરેસી માટે તમારે રિઝલ્ટ છે એ તમારા રિયલ રિઝલ્ટની નજીક જવું પડશે. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ 2 આન્સર લઈ લે કે આનું સાચું રીડિંગ 2.0 છે એ આવવું જોઈએ, તો તમે સાચા છો. જો જોઈ 1.95 ને 1.93 આવે છે, થોડાક આઘા છે, 1.94 ને 2.05 આવો હોય તો કંઈ અલગ અલગ છે. વિદ્યાર્થી સી જો એકદમ નજીક છે, 2.01 એટલે 0.01 ની 2.01 માંથી 2.0 બાદ કરવો જોઈએ, 0.01 છે ઈ દૂર થયો, અને 1.99 એ પણ એમાં થયું, 0.01 દૂર થયો. એનો મતલબ વિદ્યાર્થી સી છે એ કેવો છે? એક્યુરેટ છે. વિદ્યાર્થી સી છે એ કેવો છે? એક્યુરેટ, એટલે કે ચોકસાઈ ધરાવે છે, એક્યુરેસી ધરાવે છે. પરંતુ વિદ્યાર્થી એ ની વાત કરવો જોઈએ, વિદ્યાર્થી સી છે એ કેવો છે? ચોકસાઈ ધરાવે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે. વિદ્યાર્થી એ ની વાત કરો મિત્રો, વિદ્યાર્થી એ જોવું જોઈએ એકદમ નજીક રિઝલ્ટ લેવો. પહેલું રિઝલ્ટ આવ્યું એને 0.95 ને બીજું એની નજીક જ આવ્યું 0.93, એટલે કે ઈ કેવો છે? યસ, પરિશુદ્ધ છે. ઈ કેવો છે? પરિશુદ્ધ. પરિશુદ્ધ છે એટલે કે પ્રિસાઇઝ છે, એકને એક રીડિંગ એ વારંવાર લાવી શકે છે. પરંતુ મિત્રો શું એ એક્યુરેટ છે? ના, ચોક્કસ નથી. ઓકે, આની વાત કરો, બી છે ઈ ચોકસાઈ ધરાવે છે, યસ. પરિશુદ્ધતા ધરાવે છે કે નહીં? હા, પરિશુદ્ધતા કહેવાય મિત્રો, કારણ કે બે વચ્ચે ગેપ જોવો છે બહુ ઓછો છે, 2.01 અને 1.99 છે ને, ગેપ 0.02 નો છે. એનો મતલબ ચોકસાઈ છે પ્લસ શું છે? પરિશુદ્ધ પણ છે એમ કહી શકાય, છે ને. હવે વિદ્યાર્થી બી ની વાત કરો, બી કેમ આવે છે? તો વિદ્યાર્થી બી જો આપણે કહેતા હોય તો જોવો જોઈએ 1.94 ને 2.05 એની વચ્ચે ગેપ કેવડો છે? મોટો છે. મીન્સ પરિશુદ્ધ તો નહીં જ કહેવાય, કારણ કે પરિશુદ્ધ માટે એકને એક રીડિંગ, નજીકના રીડિંગ કન્ટિન્યુ આવવા જોઈએ. પરિશુદ્ધ નથી. રિયલની નજીક છે, 2 ની નજીક છે કે નહીં જોવો જોઈએ. 1.94 6 નો ગેપ રહ્યો અને 2.05 એમાં 0.05 નો ગેપ રહ્યો, એકમાં 5 અને એકમાં 6. એનો મતલબ ના, નથી. એક્યુરેસી નથી, ચોકસાઈ નથી, એકેય વસ્તુ એનામાં છે નહીં. સમજાણું કે નહીં? તો એનો મતલબ તમે એમ કહી શકો કે વિદ્યાર્થી બી છે એ ચોકસાઈ ધરાવતો નથી અને પરિશુદ્ધતા પણ ધરાવતો નથી. વિદ્યાર્થી એ છે એ પરિશુદ્ધતા ધરાવે છે, એકને એક રીડિંગ વારંવાર લેવો, પણ એ રીડિંગ છે એ કોની નજીક નથી? સાચા આન્સરની નજીક નથી, એટલે કે એ ચોક્કસ કહેવાય રીડિંગ, એ ચોકસાઈ નથી, એક્યુરેટ નથી. વિદ્યાર્થી સી છે એ એક્યુરેટ છે અને પ્રિસાઇઝ પણ છે. તો એકને એક રીડિંગ મિત્રો વારંવાર રિપીટ થાય તો એ પ્રિસાઇઝ થશે. જરૂરી નથી એ સાચું હોય તો એ પ્રિસાઇઝ તો કહી જ શકાય, પણ એક્યુરેટ રીડિંગ એને જ કહેશો જે કેની નજીક હોવું જોઈએ? સાચા રીડિંગની નજીક હોવું જોઈએ. પછી પ્રિસાઇઝ ન હોય તો પણ ચાલે. તો એકદમ ઇઝી તમે કહી શકો મિત્રો. ત્યારબાદ વાત કરવાની છે અર્થસૂચક અંકની, કે કોઈ પણ આંકડા આપ્યા છે એમાં અર્થસૂચક આંકડા કેટલા છે. ફોર એક્ઝામ્પલ આપણે
ઉદાહરણ તરીકે લઈએ, કેટલાક ડિસ્પ્લે ઉપર આપણે આપીએ કે અર્થસૂચક આંક નીચે આપ્યા છે એમાંથી કયા છે, તો જોઈએ અર્થસૂચક અંકની ગણતરી કરવી છે. તો નજર નાખીએ આપણે કેટલાક એક્ઝામ્પલ ઉપર. તો મિત્રો આપણી પાસે કેટલાક દાખલા છે, રકમ છે કે નીચેના અર્થસૂચક અંક કેટલા છે એની તમારે વાત કરવાની છે. તો 0.0025. તો મિત્રો પહેલા આના માટે તમારે એક બેઝિક કોન્સેપ્ટ કરવો પડશે કે કઈ રીતે અર્થસૂચક અંક જોવાના હોય. તો અર્થસૂચક અંકની વાત કરો છો તો તમારે જે આંકડો ગુમાવવાનો છે, પાછળની વાત કરો છો, તમારે લાસ્ટ આંકડો માની લો ગુમાવવો છે તો એ અવગણવા માટે એ 5 થી નાનો હોવો જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો 10th માં મિત્રો ખૂબ જ સારી રીતે, છતાં આપણે રિપીટ કરીએ છીએ કે છેલ્લો આંકડો જે આપણે અવગણવો છે એ 5 કરતાં નાનો હોવો જોઈએ. જો એ 5 કરતાં મોટો હશે તો આપણે એના આગલા આંકડામાં 1 પોઈન્ટ વધારી દેશું. કે ફોર એક્ઝામ્પલ આપણે એક ઉદાહરણ લઈએ, 2.309 છે, મારે પોઈન્ટ પછી 2 જ આંકડા જોઈએ છે, એનો મતલબ મારે આ 9 ગુમાવવો પડશે, અવગણવો પડશે. તો આવા સમયે એ 5 કરતાં મોટો છે કે નહીં? યસ છે. તો આપણે શું કરશું? આગળ ઉમેરી દેશું 1 પોઈન્ટ, એટલે કે 2.31 થઈ જશે. જો આ જ વસ્તુ આ રીતે હોત 2.303, તો પછી આ 3 ને અવગણવા છે, કોઈ પણ જાતની આમ કહીએ ને આપણે મથામણ કર્યા વગર સીધા જ 3 ને અવગણી દેશું, કારણ કે 5 કરતાં નાનો છે. જો 5 હોય તો શું? જો મિત્રો 5 હોય તો આગલો આંકડો એકી સંખ્યા છે કે બેકી એ જોવાનું. જો આગલો આંકડો એકી સંખ્યા હોય તો અને તો જ આગળ ઉમેરવાનું, બાકી ઉમેરવાનું થતું નથી. ફોર એક્ઝામ્પલ તમારી પાસે છે 2.525 અને બીજું છે 2.515. જો મિત્રો આમાં તમારે 2 પોઈન્ટ પછી 2 જ આંકડા જોઈએ છે, એનો મતલબ મારે 5 છે એ અવગણવો છે. તો આવા સમયે હું આગલો આંકડો કેવો છે? બેકી છે. યસ. તો કંઈ કહી શકાય નહીં, સીધા જ 5 ને અવગણવા પડશે. પરંતુ 5 પોઈન્ટ આમાં જોઈ શકો છો, આગલો આંકડો એકી સંખ્યા છે, એનો મતલબ તમે આ અવગણશો પણ આગળ 1 ઉમેરવા પડશે. ક્લિયર? તો 5 છે તો કઈ રીતે તમારે અવગણવા એ પણ હવે તમને આવડી જવું જોઈએ. બીજું સિગ્નિફિકન્ટ વેલ્યુ એટલે કે અર્થસૂચક અંક જો ગણવા છે તો તમે કોઈ પણ રાશિ આપી છે 1, 2, 3, આવી કોઈ પણ રાશિ છે મિત્રો, એની આગળ ગમે એટલા 0 આપ્યા હોય, આ બધા 0 ની વેલ્યુ કેટલી થશે? તો 0 જ થશે. સમજો મિત્રો, એકે પછી આ જગ્યાએ આંકડો ન હોવો જોઈએ, 0 છે તો કન્ટિન્યુ 0 હોવો જોઈએ, ક્યાંય છેક સુધી 0 જેટલા હોય એટલા, પછી 1, 2, 3 જેટલા હોય એટલા, તો એ બધાની વેલ્યુ કેટલી થશે? 0 થશે. પાછળ આગળ સમજાઈ ગયું. પાછળની વાત કરીએ છીએ તો પાછળ જો પોઈન્ટ હોય અને પોઈન્ટ પછી જો 0 આપેલા હોય તો પોઈન્ટ પછી જેટલા 0 છે એ બધાય અવગણી શકાય, 0 વેલ્યુ થાય. આંકડો ન હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ 2.30005 આમ ન ચાલે, કારણ કે આ 2 0 પછી 5 છે, આંકડો ન હોવો જોઈએ, બધાય 0 હોય તો જ અવગણી શકાય. કે આમ હોત યસ તો પોઈન્ટ પછીના બધા 0 અવગણી શકાય. પછી આ રીતે છે 2.30000. તો આમાં કેટલા આંકડા વધારાના છે? તમને પૂછામાં અર્થસૂચક અંક કેટલા છે? કામની કેટલી આંકડા છે? તો 5 કામના છે, કારણ કે પોઈન્ટ પછીના 0 હોય એ જ અવગણવાના હોય. આમાં વાત કરો તો પોઈન્ટ પછીના 0 છે એ જ અવગણવાના હોય, એટલે અર્થસૂચક સંજ્ઞા 3 થાય, અંક 3 થાય. આ 3 અવગણી દઈ, અર્થસૂચક અંક 3 થાય, અને આમાં બધા ઉમેરાઈ જાય, ઉડી જાય, એટલે અર્થસૂચક અંક 3 થાય. મિત્રો આપણે ઉદાહરણ જોશું એટલે ફટાફટ તમને સમજાઈ જશે કઈ રીતે કરવું. જોઈએ ચલો. શું કે છે? 0.025. જોજો મિત્રો આંકડા આગળ કેટલા છે? બધાય 0 છે કે નહીં? કોઈ આંકડો નથી આવતો એની આગળ, એનો મતલબ આ 3 0 છે એ આપણે ગણવાના થતા નથી. તો અર્થસૂચક અંક કેટલા થયા? તો અર્થસૂચક અંક, જો મિત્રો નામ જ કે છે, જે અંક છે એનું કંઈક વેલ્યુ છે, અર્થ છે, એવા અંકની સંખ્યા કેટલી થશે? 2 થશે. ચલો એના પછી 208. જો મિત્રો સમજો, આઠડાની આગળ 0 છે પણ એની આગળ બગડો છે, અને એ રીતે 2 0 છે પણ પાછળ 8 છે,
એનો મતલબ ઝીરો વચ્ચે છે, બે બાજુ આંકડા છે, તેથી ઝીરો વેલ્યુએબલ થાય. સિમ્પલ વસ્તુ વિચારો, 208 રૂપિયા છે તો 200 અવગણી દો ચાલે કે 2 અવગણી દો ચાલે કે 8 અવગણો ન ચાલે. 20 રૂપિયા થઈ જાય અથવા તો 8 રૂપિયા થઈ જાય 208 માંથી. એનો મતલબ 3 એ 3 છે એ કેવા થાય? અર્થ સૂચક થશે. ચલો સેમ 5000 ને 5 તો બધાય કેવા થશે? અર્થ સૂચક જ થશે ને, કારણ કે બંને બાજુ આંકડા છે ને વચ્ચે ઝીરો છે. એવું નહીં બધાય ઝીરો હોવા જોઈએ, એક આંકડો નો તો આપણે અવગણી શકાત. અને એ પાછળ જો છે તો પોઈન્ટ પછી હોવા જોઈએ, આગળ તો બધાય ઝીરો હોવા જોઈએ. ચલો 126.00 યસ, પોઈન્ટ પછી જોવો જોઈએ બધાય ઝીરો છે. યસ, તો આને અવગણી શકાય. સિમ્પલ છે. હું તમને એમ કહું છું 126 રૂપિયા અને 00 પૈસા આપ્યા છે કે 126 રૂપિયા ને 0.0000 પૈસા આપ્યા છે, શું ફેર પડે? એ પાછળ તો અવગણી શકાય. અર્થસૂચક અંક કેટલા થશે? 3. 500 રૂપિયા 0 પૈસા, તો આ બે આંકડા કામના છે, કારણ કે પોઈન્ટ પછીના 0 છે એ અવગણવાના હોય. તો આમાં કેટલા થશે? 3 અંક છે એ અર્થસૂચક થશે. 2.0034 પોઈન્ટ પછીના 0 અવગણવાના હોય ને, પરંતુ 0 જોવા જોઈએ, પાછળ કઈ આંકડા હોવા જોઈએ નહીં. આ તો બે આંકડાની વચ્ચે 0 છે એટલે બધાય વેલ્યુ કામના છે. 1 2 3 4 ને 5 આંકડા છે, એ બધાય આંકડા થશે અર્થસૂચક આંકડા. સમજાય કે નહીં? તો શું કરવાનું છે? આગળ ગમે એટલા 0 આપ્યા, બધાય 0 છે તો અવગણી દો. પોઈન્ટ પછી કન્ટિન્યુ 0 છે તો અવગણી શકાય. જો વચ્ચે ક્યાંય 0 આપ્યા છે તો અવગણી શકાય નહીં. આંકડા આપ્યા છે 0 લખ્યા છે, પોઈન્ટ છે જ નહીં, તો મિત્રો એ બધા કામ ના થાય. ફોર એક્ઝામ્પલ હું 1000 લખું છું અથવા તો વધારે 10000 લખું છું, તો આમાં કેટલા અર્થસૂચક થશે? બધાય થશે, કારણ કે આમાં પોઈન્ટ મેં લખ્યો નથી. તો 1 2 3 4 ને 5 5 5 1 લાખ જે લખી છે તો બધાય અણુ છે, બધાય પરમાણુ છે એ કેવા થશે? 10000 લખ્યા છે તો કોઈ પણ બીજી રાશિ લખો છો તો આ રીતે બધી રાશિ કામની થશે. ફોર એક્ઝામ્પલ આમાંથી 10000 માંથી 1 મીંડું ઓછું કરી નાખો, વેલ્યુ ઓછી થાય કે ન થાય? ઓબ્વિયસ થાય. ક્લિયર? તો તમારે સિમ્પલ જોવાનું છે. આ રીતે 10000 છે તો 5, 1 લાખ તો આપણે 6 આંકડા કેવા થાય? અર્થ સૂચક આંકડા થાય. તો એકદમ સિમ્પલ અર્થ સૂચક અંક કઈ રીતે ગણતરી કરવી. ચલો તેમાં જ આગળ વધીએ. નેક્સ્ટ આપણી પાસે છે 3 અર્થસૂચક અંક. 3 પોઈન્ટ લેવાના છે, તો નીચેનાનું 3 અર્થસૂચક સુધી સન્નિકટન કરો. 3 પોઈન્ટ સુધી રાખવાના, બાકી બધા અવગણી દેવાના. 3 આંકડા જે વેલ્યુએબલ હોય એ રાખવાના. તો જોઈએ, બે વસ્તુ આમાં મેનેજ કરવાની છે. 3 પોઈન્ટ તો મેનેજ કરવાના છે, એટલે તમારે રાઉન્ડ ફિગર કરવું પડશે ને, કે 5 કરતા મોટા છે, 5 કરતા નાના છે, 5 છે તો એકી સંખ્યા છે, બેકી સંખ્યા છે, આ તો મેનેજ કરવાનું જ છે. સાથોસાથ 3 આંકડા કેવા? અર્થસૂચક 3 આંકડા રાખવાના છે. એટલે તમારે જોવા પડશે કેટલા આંકડા પહેલા તો અર્થસૂચક છે, 3 કરતા વધારે હોય તો એને 3 માં કન્વર્ટ કરશો ને. 3 જ અર્થસૂચક આપ્યા, બાકીના ભલે 0 આપ્યા હોય. તો જુઓ 34.216 5 આંકડા કેવા છે? અર્થસૂચક છે. તો આપણે આ અવગણી શકાય કે નહીં? 16, કારણ કે 6 છે, માની લો ઉમેરશો તો એ 2 થાય, તો 2 તો નાના જ થાય, એટલે કે 34.2. ઓકે, ચલો એના પછી છે 10.4107. 3 આંકડા જ રાખવા છે. તો જો 7 છે આગળ ઉમેરો એટલે 1 થાય, તો 1 તો આમ તો નાનો છે, આ નાનો છે, તો 3 3 ઉડાડી દો તો 10.4 છે. થઈ જાય ને? ચલો એના પછી છે 0.04597. આ 0 કામના છે નથી, તો હવે ત્યાંથી 3 આંકડા ગણવાના છે. તો ત્યાંથી 3 આંકડા એટલે કે 1 2 અને 3 આંકડા કામના છે. જોજો મિત્રો, 7 છે તો અવગણતા પહેલા આપણે શું કરવું પડશે? 1 ઉમેરવો પડશે. પણ 9 છે એટલે 59 ના કેટલા થઈ જાય? 60 થઈ જાય ને. એટલે આન્સર કંઈક આવો થશે 0.0460. 0.0460. હકીકતમાં અર્થસૂચક આંક છે, કારણ કે પોઈન્ટ પછી આ 0 ચાલે. તો જો આ રીતે લેવાના છે. તો આ 0 અત્યારે લખવાના છે. તમને એમ નથી કીધું કે એને કન્વર્ટ કરી દો સાવ એક આંકડામાં. એટલે અત્યારે તમારે 3 આંકડા લેવાના છે. લેવા 460 છે આંકડા થશે. લાસ્ટ આપણે જોઈએ
2808. મિત્રો આમાં 3 આંકડા કીધા છે એટલે હકીકતમાં મારે આ જગ્યાએ કરવું પડશે, આને રાઉન્ડ ફિગર કરવી જ છે. હકીકતમાં આને કરી ન શકાય, તેમ છતાં આને અવગણવો છે તો હું અવગણી એટલે કાઢી તો નહીં જ નાખું, એને હું અવગણી એટલે 0 કરવો છે મારે, તો 0 કરવા માટે આગળ 1 ઉમેરવો પડશે. એટલે 8 ને અવગણતા પહેલા મારે અહીંયા 1 મૂકવો પડશે, પણ બાદ આ 0 સાવ ઉડાડી નહીં શકાય, કારણ કે જોવું જોઈએ તમારી પાસે 2808 રૂપિયા હતા, એને રાઉન્ડ ફિગર કરો છો એટલે 28 ને 10 રૂપિયા થાય ને, કે માની લો 2 રૂપિયા છૂટા નથી તો શું કરશો, 2810 રૂપિયા થાય. એટલે કે આ મીંડું રાખવું પડશે કારણ કે પોઈન્ટ નથી. તો સમજાણું કે નહીં? રાઉન્ડ ઓફ કરીએ છીએ આપણે, શું કરીએ છીએ? રાઉન્ડ ઓફ કરીએ છીએ 3 આંકડા માટે. તો ખાસ સમજાવવું જોઈએ, 3 અર્થસૂચક અંક સુધી આપણે રાઉન્ડ ઓફ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જે સ્ટાર્ટિંગમાં અભ્યાસ કર્યો હતો એનું એકવાર રિવિઝન કરી નાખીએ કે તમારે ઘાતમાં કન્વર્ટ કરવાનું છે. 0.048 એને તમારે વૈજ્ઞાનિક સાંકેતિક ભાષામાં લખવાનું છે. ચલો એક આંકડા પછી મારે પોઈન્ટ જોઈએ છે, એક આંકડા પછી પોઈન્ટ જોઈએ છે. શું કરશું? તો 4.8 થશે, 1 2 ને 3 ઘાત. શું કરશું મિત્રો? કેટલી ઘાત લખશું? 4.1 છે એને ગુણ્યા 10 ની -3 ઘાત થાય ને. ચલો પછી છે 2 3 4 કન્ટિન્યુ છે, 0 0 0 પોઈન્ટ નથી, કન્ટિન્યુ છે. શું કરશો? એકમ, દશક, સો, હજાર, દસ અને લાખ, 2,34,000. તો એને મારે 2.34 માં કન્વર્ટ કરવું છે, તો ગુણ્યા 10 ની, અત્યારે આ જગ્યાએ પોઈન્ટ હશે કે નહીં? તો પોઈન્ટ મારે કેટલા ખસેડવા પડશે? જોજો મિત્રો, 1 2 3 4 અને 5. હા, તો 10 ની 5 ઘાત. તો 2.3 ગુણ્યા 10 ની 5 ઘાત કરો. યાદ છે ને, આમ જેમ પ્લસમાં વધારો થાય જમણી બાજુ જાવ એમ માઇનસમાં વધારો થાય. ચલો નેક્સ્ટ 8008 સેમ જ છે, 8.008 લેવું છે મારે. તો શું કરશું? 8.008 જોઈએ છે ગુણ્યા 10 ની કેટલા પોઈન્ટ કહીશા? 1 2 3 પોઈન્ટ, તો ગુણ્યા 10 ની 3 ઘાત. ચલો ત્યારબાદ છે 500.0 એટલે કે મારે 5.0 જોઈએ છે, તો 1 પોઈન્ટ અને 2 પોઈન્ટ, તો ગુણ્યા 10 ની 2 ઘાત. જોજે 5 ગુણ્યા 10 ની 2 એટલે કેટલા થાય? 100 થાય ને. 5 ગુણ્યા 100 કરો, યસ 500 આન્સર આવી જાય. તાળો મેળવી લેવાનો જો ન સમજાય તો. 6.0012 છે, તો એમાં કંઈ કરવાનું જ નથી, એમાં કંઈ કરવાનું નથી. આપણે માની લો 6.00 રહેશે, અથવા તો માની લો આને અવગણવા છે તો અવગણી શકાય, પણ અત્યારે આપણે કંઈ કરવાની જરૂર નથી, એ વૈજ્ઞાનિક સંકેતમાં જ છે. તો આ રીતે તમારે નીચેના વૈજ્ઞાનિક સંકેતોમાં દર્શાવો તો એક આંકડા પછી આપણે પોઈન્ટ લાવશું અને આ રીતે આપણે ઇઝીલી લખી શકાય. ક્લિયર મિત્રો? તો આ સાથે આપણો અગત્યનો, ખૂબ જ અગત્યનો એવો ટોપિક જે આપણે પૂરો કરીએ છીએ. મિત્રો હજી એમાં એક ટોપિક બાકી છે કે કઈ રીતે તમારા જે ગુણાકાર એકમો છે એના ગુણાકાર કરી ભાગાકાર કરીને એકમોમાં કન્વર્ટ કેવી રીતે કરવું, એ આપણે આ ચેપ્ટરના લાસ્ટમાં લેશું, કારણ કે એટલું બધું ખાસ અગત્ય નથી. એ બહુ શોર્ટમાં આપણે અભ્યાસ કરશું. ટેક્સ્ટબુકમાં ખૂબ જ વિસ્તૃત આપ્યું છે અને કહીને કન્ફ્યુઝ થાય એવું આપ્યું છે. આપણે શોર્ટ ટ્રીક સાથે ભણશું પણ એ થોડું લાસ્ટમાં. તો મિત્રો આ સાથે આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો નેક્સ્ટ લેક્ચર અગત્યનો રહેશે, કારણ કે આણ્વીય દળ, પરમાણ્વીય દળ શું છે, કઈ રીતે મળે છે, સરેરાશ પરમાણ્વીય દળ શું છે એ પણ કઈ રીતે મળે છે, દાખલાની ગણતરી સાથે આપણે અભ્યાસ કરશું, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 12માં. તો ત્યાં સુધી ગુડ બાય એન્ડ ઓલ ધ બેસ્ટ.